નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત આ વખતે એટલે કે 20મા હપ્તા વખતે લાખો ખેડૂતોનો 20મો હપ્તો જે છે એ રોકી દેવામાં આવ્યો છે। જ્યારે સાથોસાથ લાખો ખેડૂતોનો 2000નો જે હપ્તો છે એ કાયમી માટે બંધ કરવાની ફિરાકમાં સરકાર છે મિત્રો। જી હા મિત્રો, 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। એ 20મો હપ્તો આ વખતે લાખો ખેડૂતોને નથી મળ્યો। સરકારશ્રી દ્વારા રોકી દેવામાં આવ્યો છે, કારણ કે આ વખતે 20મા હપ્તા વખતે સરકારશ્રી દ્વારા ખેડૂતોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ વગેરે ડેટા મેળવી ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મેં પીએમ કિસાન જે પોર્ટલ છે એ ઓપન કર્યું છે, અને જે ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે, ખેડૂતોનો જે હપ્તો છે એ કાયમી માટે બંધ કરવામાં આવી રહ્યો છે, એનું એક નોટિફિકેશન જે છે એ અત્યારે હું તમને બતાવવાનું છું પીએમ કિસાન પોર્ટલ પર, જે 2-4 દિવસ પહેલાં મૂકવામાં આવ્યું છે। એનો વિડીયો પણ મેં બનાવેલો છે, પણ અત્યારે હું તમને થોડું ડિટેલમાં બતાવી દઉં। તો અહીંયા મિત્રો આપણે પીએમ કિસાન પોર્ટલ ઓપન કર્યું છે। હવે અહીંયા પેજને આમ થોડું ઉપર આપણે સ્ક્રોલ કરીશું આવી રીતના, આમ ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના, એટલે અહીંયા એક મહત્ત્વપૂર્ણ નોંધ જે છે એ સરકારશ્રી દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર મૂકવામાં આવી છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે। તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા શંકાસ્પદ જે ખેડૂત મિત્રો છે એમના જે કેસો છે એને ઓળખવાની જે તપાસ છે એ હાથ ધરવામાં આવી છે, અને પીએમ કિસાન યોજનાની જે માર્ગદર્શિકામાં દર્શાવેલ જે બાકાત માપદંડ હેઠળ ખેડૂત મિત્રો આવે છે, એવા ખેડૂત મિત્રોનો જે 2000નો હપ્તો છે એની રોકી દેવામાં આવશે, એની ચકાસણી કરવામાં આવશે। તો જે કેવા ખેડૂત મિત્રોનો હપ્તો રોકી દેવામાં આવશે, તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે 1/2/2019 પછી માલિકી મેળવનાર, જમીન માલિકી મેળવનાર ખેડૂતો, તો એવા જે ખેડૂત મિત્રો છે કે જેમને તારીખ 1/2/2019 પછી એમના નામ પર જમીન થયેલી છે, જો પિતાના મૃત્યુના કિસ્સામાં થયેલી હોય તો બરાબર છે, બાકી જો પિતાના હયાતીમાં જે છે એ જો એમનું નામ ચડેલું હશે 1/2/2019 પછી, તો આવા જે ખેડૂત મિત્રો છે એમની સરકારશ્રી દ્વારા ઓળખ કરીને કાયમી માટે એમનો જે 2000નો હપ્તો છે એ રોકી દેવામાં, બંધ કરવામાં આવશે। અત્યારે તો ફક્ત રોકવામાં જ આવ્યો છે, પણ જો સરકારને જાણ થશે કે ખરેખર આ ખેડૂત મિત્ર છે કે જેમનું જમીનમાં નામ 1/2/2019 પછી ખેડૂત ધારક જે છે એ હયાતીમાં હક દાખલ કરેલો છે, તો એમનો જે 2000નો હપ્તો જે છે, 2000 રૂપિયા જે એમને મળે છે એ કાયમી માટે બંધ કરવામાં આવશે। પછી મિત્રો બીજું જે કારણ જણાવવામાં આવ્યું છે એ જણાવવામાં આવ્યું છે કે એવા કિસ્સાઓમાં જ્યાં પરિવારમાં એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય, એટલે કે એક જ પરિવારમાંથી પતિ પત્ની અથવા તો બીજા કોઈ અન્ય જો એમના સભ્ય હોય, તો એ બધા સભ્યોમાંથી 2-3 જણ જો આ યોજનાનો લાભ મેળવતા હોય, અથવા તો બંને જણ આ યોજનાનો લાભ મેળવતા હોય, પતિ પત્ની બંને, તો આવા જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમનો જે 2000નો હપ્તો છે એ હંમેશાના માટે બંધ કરી દેવામાં આવશે। અત્યારે તો ફક્ત રોકી જ દેવામાં આવ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કે ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા કેસોના લાભો અસ્થાયી રૂપે રોકવામાં આવ્યા છે। તો જ્યાં સુધી સરકારશ્રી દ્વારા ખેડૂતની ખરાઈ ન થાય, જ્યાં સુધી ભૌતિક ચકાસણી ન થાય, ત્યાં સુધી આવા જે ખેડૂત મિત્રો છે એમનો જે 2000 રૂપિયાનો જે હપ્તો છે એ મિત્રો રોકી દેવામાં આવ્યો છે। તો અહીંયા તો મિત્રો જે હપ્તો રોકવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો કે 1/2/2019 પછી જેમને નામે જમીન થયેલી છે એવા ખેડૂત મિત્રોનો, અને પતિ અથવા તો પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એવા ખેડૂત મિત્રોનો હપ્તો હાલ પૂરતો રોકવામાં આવ્યો છે। પણ હજુ તો મિત્રો એવા પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે ખરેખર પીએમ કિસાન જે યોજના છે એ યોજનાને એ ખેડૂત મિત્રો પાત્ર છે, એમનું નામ જમીનમાં 2019 પહેલાંનું છે, અને જો 2019 પછીનું છે
તો પણ એ ખેડૂત આ યોજનાને પાત્ર છે, કેમ કે જમીનમાં એમનું નામ જમીન ધારકના મૃત્યુ બાદ ચડેલ છે. ત્યારે મિત્રો આવા જે ખેડૂત મિત્રો છે કે જેઓ ખરેખર પીએમ કિસાન યોજનાને પાત્ર છે, એમનું જમીનમાં જે નામ છે એ 2019 પહેલાંનું છે, અને જો 2019 પછીનું છે તો જમીન ધારક જે છે એમના મૃત્યુ બાદના કિસ્સામાં એમને જમીન મળેલી છે, અને કુટુંબમાં પોતે એક જ વ્યક્તિ આ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તો તેમ છતાં આવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જે છે એ નથી મળ્યો. તો મિત્રો 20મો હપ્તો ન મળવાનું એક કારણ નહીં, પણ ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર તમારું લેન્ડ સીડિંગ બાકી હોય, અથવા તો આધાર સીડિંગ બાકી હોય, અથવા તો KYC બાકી હોય, તો આ 3 વિગતો મિત્રો બાકી હોવાને કારણે તમને 20મો હપ્તો જે છે એ મળવા પાત્ર થતો નથી. હવે ઘણા બધા એવા પણ ખેડૂત મિત્રો છે કે હાલમાં એ પોતાનું સ્ટેટસ ચેક કરે તો 3 જગ્યાએ ગ્રીન ટીક બતાવે છે, લેન્ડ સીડિંગ યસ છે, આધાર સીડિંગ યસ છે, KYC યસ છે, તો તેમ છતાં એમને 2000નો હપ્તો 20મો જે છે એ નથી મળ્યો. તો મિત્રો બની શકે કે જ્યારે સરકારશ્રી દ્વારા 2000 હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરવાનું જે વેરિફિકેશન ખેડૂતોનું કરવામાં આવ્યું, એ વખતે તમારું આ 3 વિગતોમાંથી એકાદ વિગત કોઈ બાકી હોય. દાખલા તરીકે જ્યારે સરકાર 2000 હપ્તાનો જે ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરવાનો જે વેરિફિકેશન કરતી હતી ત્યારે તમારું આધાર સીડિંગ બાકી હતું, અને સરકારશ્રી દ્વારા જે વેરિફિકેશન કરી દેવામાં આવ્યું એના પછી તમે તમારું આધાર સીડિંગ છે એ તમે યસ કરાવ્યું, તો હવે તમારું જે પીએમ કિસાન પોર્ટલ છે એના પર તમારું આધાર સીડિંગ યસ બતાવે છે, પણ જ્યારે સરકાર વેરિફિકેશન કરતી હતી 2000 હપ્તા માટે એ વખતે તમારું આધાર સીડિંગ ન બતાવતું હતું. એટલે પાછળથી તમારું જે વિગત છે એ સુધરવાને કારણે બની શકે કે તમને હપ્તો ના મળે. હવે ઘણા બધા એવા પણ ખેડૂત મિત્રો છે કે 2000 હપ્તાનું વેરિફિકેશન થયા પહેલાં પણ એમને બધી જ વિગતો બરાબર હતી, લેન્ડ સીડિંગ બરાબર હતું, આધાર સીડિંગ બરાબર હતું, KYC બરાબર હતું, આ 3 વિગતો એમની બરાબર હોવા છતાં એમને 20મો હપ્તો નથી મળ્યો. તો જે ખેડૂત મિત્રોને આ 3 વિગતો બરાબર હોવા છતાં જો એમને 2000નો 20મો હપ્તો ના મળ્યો હોય, તો મિત્રો બીજું કારણ એ હોઈ શકે છે કે જે તમારું બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ મિત્રો બંધ થઈ ગયું હોય. કારણ કે ઘણી વખત કેવું બને છે કે આપણે લાંબો સમય બેંકની અંદર લેવડ દેવડ ન કરવાને કારણે આપણું બેંક એકાઉન્ટ છે એ બ્લોક થઈ જતું હોય છે, બેંક તરફથી બંધ કરી દેવામાં આવતું હોય છે. એટલે બની શકે કે તમારું બેંક એકાઉન્ટ છે એ મિત્રો બંધ થઈ ગયું હોય. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે કે જેમનું પીએમ કિસાન સ્ટેટસમાં વિગતો 3 બરાબર છે, પછી એમનું જે બેંક એકાઉન્ટ છે એ પણ અત્યારે કમ્પ્લીટ છે, ચાલુ છે, તો તેમ છતાં એમને આ વખતે 20મો હપ્તો નથી મળ્યો. અને તેઓ જ્યારે પોતાનું સ્ટેટસ છે PFMS પર વેબસાઇટ જે છે એના પર જઈ અને પોતાનો રજિસ્ટ્રેશન નંબર નાખી અને પોતે ખેડૂત જ્યારે તપાસ કરે છે ત્યારે એમનું જે 2000 હપ્તાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એ પણ કરી દેવામાં આવ્યો હોય છે, એજન્સી તરફથી એમને એપ્રુવ પણ મળી ગયું હોય છે. પરંતુ પેમેન્ટ સ્ટેટસમાં જ્યારે ખેડૂત મિત્ર જુએ છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, પેમેન્ટ સ્ટેટસમાં આ એક એવા ખેડૂત મિત્ર છે કે જેમનું પેમેન્ટ છે એ ફેલ થયેલું છે, અને ફેલ થવાનું કારણ અહીંયા સામે લખેલું છે કે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર. તો આવું ખેડૂત મિત્રોને પોતાનું સ્ટેટસ જે છે PFMS પર બતાવવામાં આવી રહ્યું છે. તો આવું મિત્રો બતાવવાનું કારણ એ છે કે તમારું જે બેંક છે એ બેંકનું બની શકે કે જ્યારે 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો ત્યારે એનું જે સર્વર છે એ ડાઉન થઈ ગયું હોય. તો ડાઉન થવાના કિસ્સામાં મિત્રો આવું બની શકે છે, અને આવું લખેલું તમારા સ્ટેટસની અંદર જોવા મળી શકે છે કે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર. તો આવા ખેડૂત મિત્રોને જો પોતાનું સ્ટેટસ PFMS પર ચેક કરતાં આવું જોવા મળે તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બેંકનું જે સર્વર છે એ ડાઉન હોવાને કારણે તમારું પેમેન્ટ જે છે એ રિજેક્ટ કરવામાં આવ્યું છે. એટલે ફરીથી જ્યારે કૃષિ વિભાગ દ્વારા 2000નો હપ્તો ફરીથી નાખવામાં આવશે ત્યારે તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. તો આના કારણે મિત્રો તમારો જે 20મો હપ્તો છે એ તમને મળ્યો નથી. એટલે જે ખેડૂત મિત્રોનું PFMS પર જઈ અને જે સ્ટેટસ ચેક કરે છે અને એ સ્ટેટસની અંદર આવું લખેલું બતાવે છે ટ્રાન્ઝેક્શન હઝ બીન કેન્સલેડ બાય યુઝર, તો આવા ખેડૂત મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી.
આજકાલ અથવા તો 5-10 દિવસમાં કૃષિ વિભાગ દ્વારા ફરીથી જે ટ્રાન્ઝેક્શન ફેલ થયેલા છે એમને ફરીથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે અને ફરીથી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જે છે એ જમા કરવામાં આવશે. પણ જે ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી, કુટુંબમાં એક કરતાં વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને 2019 પછી જમીનધારક છે, જે વારસાઈમાં એમનું નામ ચડેલું છે, એવા ખેડૂત મિત્રોનો 2000નો જે હપ્તો છે એ હંમેશાના માટે કાયમી માટે સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવશે. અત્યારે તો ખાલી સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે અત્યારે તો વેરિફિકેશન થઈ રહ્યું છે. પણ વેરિફિકેશન દરમિયાન જો એમને સરકારને એવું લાગશે કે ખરેખર આ ખેડૂત જે છે એ આ યોજનાને પાત્ર નથી, તો આવા જે ખેડૂત મિત્રો છે એમનો 2000નો જે હપ્તો છે એ કાયમી માટે બંધ કરશે. અને બની શકે કે જેટલા પણ હપ્તા ખેડૂત મિત્રોએ લીધા છે બિનકાયદેસર રીતે એ પણ એમને પાછા આપવા પડે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ PM કિસાન રિલેટેડ વિડીયો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.